હવે આપણી સાથે સાબરકાંઠાથી હાર્દિક પટેલ જોડાયા છે, જે અમારા રિપોર્ટર છે. હાર્દિક, શું છે સ્થિતિ ઉત્તર ગુજરાતની? ખાસ કરીને સૌથી પહેલાં તમે સાબરકાંઠામાં છો. સાબરકાંઠામાં ઘણા વિવાદ થયા હતા. ભીખાજી ઠાકોરે પહેલાં જાહેરાત કરી હતી કે ઉમેદવારી માટેની વાત થઈ હતી, નામ આવી ગયું હતું. પછી પાછી ઉમેદવારી પત્ર માટે ન ભરવાની વાત કરી અને ઉમેદવારી પરત નોંધાવી હતી. પાછી સાથે સાથે નવું નામ આવ્યું, તે બાદ વિરોધ પણ નોંધાયો હતો. ત્યાંનું શું કહે છે લોકો? કઈ રીતના બીજા ત્યાંનો લોકો માની રહ્યા છે ખાસ કરીને? પૂર્વેન ચોક્કસથી જે પ્રકારે સાબરકાંઠા બેઠક રાજ્યમાં જ નહીં પરંતુ દેશભરમાં વિવાદનું કેન્દ્ર બની હતી, ચર્ચાનું કેન્દ્ર બની હતી. ખાસ કરીને જે રાજકીય ગણિતની વાત કરીએ તો જે બોર્ડર વિસ્તારમાં જે જિલ્લાઓ આવેલા છે તેમાંથી આ સાબરકાંઠા જે બેઠક છે, જે અરવલ્લી અને સાબરકાંઠા બે જિલ્લાને જોડતી આ સંયુક્ત બેઠક છે. ઉર્વિન, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 19 લાખ ઉપરાંત મતદારો છે, 7 લાખથી વધુ ક્ષત્રિય સમાજના મતદારો છે, 3.5 લાખ આદિવાસી સમાજના મતદારો છે. ખાસ કરીને જ્યાં મતદારો પર જે મદાર રાખી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પહેલા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા, ભીખાજી ઠાકોર. પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભીખાજી ઠાકોર અને ડામોર નામની જે અટક વિવાદ ચાલ્યો, તેમાં ક્યાંક ને ક્યાંક 10 દિવસ બાદ તેમને પોતાની ઉમેદવારી ગુમાવવી પડી અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ પ્રાંતિજથી મહેન્દ્રસિંહ બારૈયા, જેઓ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 1 વર્ષમાં જોડાયા હતા, તેમની પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપી હતી. ખાસ કરીને તેમને ટિકિટ આપ્યા બાદ પણ વિવાદ થયો કે તેઓ આયાતી ઉમેદવાર છે, કોંગ્રેસમાંથી આવ્યા છે. આ સંજોગોમાં વિવાદનું કેન્દ્ર બન્યું. પરંતુ કહી શકાય કે જે પ્રકારે અહીં માહોલ બન્યો ભારતીય જનતા પાર્ટીમાં, ત્યારબાદ વડાપ્રધાન ખુદ અહીં આવ્યા છે પ્રચાર કરવા માટે. એટલે કે 15 દિવસ પહેલાની સ્થિતિ અને હવેની સ્થિતિમાં ઘણો ફરક છે. આક્રોશ, નારાજગી જે મેઘરજ તાલુકા વિસ્તાર, માલપુર, અરવલ્લી જિલ્લામાં જે જોવા મળતી હતી, ત્યાં ક્યાંક ને ક્યાંક મહદઅંશે ઘટી છે. અને આ સંજોગોમાં કોંગ્રેસ તરફની વાત કરી દઉં તો કોંગ્રેસમાં ડોક્ટર તુષાર ચૌધરી છે, કે જેઓ 2 વખત સાંસદ રહી ચૂક્યા છે, પૂર્વ કેન્દ્રીય મંત્રી છે અને પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ જે હતા ચૌધરી, તેમના પુત્ર પણ છે. એટલે ખૂબ અનુભવી નેતા છે. આ સંજોગોમાં અને ખેડબ્રહ્માના ધારાસભ્ય પણ છે. આ સંજોગોમાં તેમના દ્વારા આદિવાસી મત વિસ્તાર છે. ખાસ કરીને આ બેઠક ઉપર 14 જેટલી જે તાલુકા છે, 7 વિધાનસભા બેઠકો છે. 7 વિધાનસભા બેઠકોમાં 5 વિધાનસભા બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે. બાયડના અપક્ષના જે ધારાસભ્ય છે તેઓ પણ ભારતીય જનતા પાર્ટી સાથે છે. અને ખેડબ્રહ્માના જે એકમાત્ર અપક્ષ જે કોંગ્રેસના ઉમેદવાર છે, તે હાલ લોકસભાના ઉમેદવાર છે. આ સંજોગોમાં કોંગ્રેસ જે પોતાનો વિસ્તાર કરી રહી છે કે ઈડર, ખેડબ્રહ્મા, વિજયનગર, ભિલોડામાં તેઓ બહુમત કાઢી શકશે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પાસે જે ઠાકોર સમાજના ઉમેદવાર છે, 7 લાખ મતદારો છે, તેવા સંજોગોમાં સૌથી વધુ લીડ ત્યાંથી લેવાનો પ્રયાસ કરવામાં આવશે. આની પહેલા જે સાંસદના ઉમેદવાર હતા દીપસિંહ રાઠોડ, 2.5 લાખ મતોથી જીત્યા હતા, 65% મતદાન થયું હતું. એટલે કે આ જે લીડ છે એ જ લીડના વર્ચસ્વ સાથે હાલ વિવાદ અને જે વિરોધ વચ્ચે પણ આજે લીડના આધારે ભારતીય જનતા પાર્ટી હાલ તો મજબૂત લાગી રહી છે. પરંતુ ડોક્ટર તુષાર ચૌધરી એક અનુભવી નેતા ગણવામાં આવે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રકારની પાછી પાછી રાખવા માંગતું નથી. એટલે જ 1 તારીખે હિંમતનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા થઈ, એમાં તેમણે કહ્યું કે અમે એક શિક્ષિકાને આ વખતે ઉમેદવારી આપી છે. નાનામાં નાના એક સામાજિક તબક્કાના જે લોકો છે તેમને અમે આગળ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, શિક્ષિત લોકોને લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ સંજોગોમાં પ્રથમ વખત મહિલાને લોકસભાની ટિકિટ મળી છે, ત્યારે સાબરકાંઠા બેઠક ખૂબ જ ચર્ચાના મોડ ઉપર છે. કારણ કે ઉત્તર ગુજરાતમાં કોઈ સૌથી વધુ વીક બેઠક માનવામાં આવતી, નબળી બેઠક માનવામાં આવતી ભારતીય જનતા પાર્ટી માટે કમલમમાં તો કહી શકાય કે સાબરકાંઠા બેઠક છે. અને ઉત્તર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનું પડડું ભારે થઈ જતું હોય એવા સંજોગોમાં 15 દિવસમાં જે ફરક પડ્યો છે, માહોલ બની રહ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં, તેના કારણે લાગી રહ્યું છે કે ક્યાંક 35-38થી પણ ભારતીય જનતા પાર્ટી આ બેઠક અંકી કરી જશે.